રાજકોટ ફિઝિયોથેરાપી એસોસિએશન વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે નિમિત્તે સમગ્ર લોકોને દર્દમુક્ત સ્વસ્થ જીવન માટે શુભેચ્છા પાઠવે છે. વર્લ્ડ કોન્ફેડરેશન ઓફ ફિઝિકલ થેરાપી એટલે કે WCPT એક વિશ્વ લેવલની ઇન્ટરનેશનલ સંસ્થા છે. WCPT આ વર્ષે કમરના દુખાવા થીમ પર વિશ્વ ફિઝિયોથેરાપી દિવસની ઉજવણી કરશે. રાજકોટ શહેરની અંદર વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે નિમિત્તે વિવિધ કાર્યક્રમ યોજાશે, જેમાં 8 સપ્ટેમ્બર રવિવારના સવારે 10 થી 1 સુધી રાજકોટ રૂરલ પોલીસ ઓફિસરો માટે વર્કપ્લેસ વેલનેસ પર સિનિયર ફિઝિયોથેરાપી ડોક્ટર દ્વારા લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અંદાજિત 150 પોલીસ ઓફિસરો તેમજ એસોસિએશનના સભ્યો હાજર રહેશે. આ અંગે સમગ્ર માહિતી અબતક મીડિયાની મુલાકાતે આવેલા રાજકોટ ફિઝિયોથેરાપી એસોસિએશનના સભ્યોએ માહિતી પૂરી પાડી હતી. 8 સપ્ટેમ્બર વિશ્વભરમાં વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે તરીકે ઉજવાતું હોય છે, જેમાં આ વખતે એ જે WCPT એટલે જે વિશ્વ લેવલનું યુનિયન છે એમણે કમરનો દુખાવો એટલે કે બેક પેઇનની થીમ નક્કી કરી છે. તો આના ઉપર અમે જે રાજકોટ રૂરલ પોલીસ છે એનું મવડી હેડક્વાર્ટરમાં 8 સપ્ટેમ્બરના રોજ 11 વાગ્યાની બાજુમાં અમે એમને વર્કપ્લેસ વેલનેસ ઉપર લેક્ચર આપવાના છીએ, જેમાં અમારા 3 નિષ્ણાંતો છે, ડૉક્ટર વૈભવી વેદ, ડૉક્ટર વિરલ ધામેચા અને ડૉક્ટર પ્રશાંત ઠાકર. આ 3 છે એ વર્કપ્લેસ વેલનેસ ઉપર એમને એક્સપર્ટ ટોક આપશે, જેથી કરીને એ દેશને વધારે સારી સેવા આપી શકે અને એમના કમરના અને બીજા જે દુખાવો છે એનું નિવારણ યોગ્ય રીતે થઈ શકે.